નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લા પંચાયત, ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થશે. ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મનીષકુમાર બંસલ, અધિક નિવાસી કલેક્ટર એનડી ગોવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર મનીષકુમાર બંસલે ચૂંટણી અંગે માહિતી આપી હતી. 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જે ભાવનગર મહાનગરપાલિકા, મહુવા પાલિતાણા અને વલભીપુર નગરપાલિકા અને ભાવનગરની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજનાર છે. એમાં કુલ જે 398 જે સીટો છે એમાંથી 22 બિનહરીફ થઈ છે, તો 376 સીટ માટે કાલે ચૂંટણી થશે, જેમાં હરીફ ઉમેદવારની સંખ્યા 1128 છે. કુલ 1984 મતદાન મથક છે અને આ 1984 પૈકી 552 જે મતદાન મથક છે આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલની કેટેગરીમાં છે. 1984 જે મતદાન મથક છે એમાં 10,742 જે પોલિંગ સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે અને જેની બે ટ્રેનિંગ પણ થઈ ગઈ છે. કાલે આખા ભાવનગર જિલ્લામાં કુલ 17,31,000 જે મતદારો છે આ મત આપવાના છે. એમાંથી 4.58 લાખ ભાવનગર મહાનગરપાલિકામાં, 1.32 લાખ મહુવા પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના અને 11.40 લાખ ભાવનગરની જિલ્લા પંચાયત અને ભાવનગરની જે તાલુકા પંચાયતની સીટો છે ત્યાં મતદારો મત આપવાના છે. એમાં આપણે સુરક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો એસપી સાહેબ અને આઈજી સાહેબના નેતૃત્વમાં જે 6 ડિપ્ટી એસપી, 19 પીઆઈ અને 94 પીએસઆઈની આગેવાની હેઠળ લગભગ 3800નું જે પોલીસ સ્ટાફ છે આ આખી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં સુરક્ષાની દૃષ્ટિએ કામ સંભાળશે. ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 376 બેઠક માટે 1118 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લાના 17,31,000થી વધુ મતદારો રવિવારે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી માટે કુલ 1984 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને 10,742 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.